આજે આપણે બનાવીશું પાતરા. આપણે આજે ઢોકળિયામાં બનાવીશું. મરચાંનો લોટ લીધો છે, મીઠું નાખીશું, હિંગ નાખીશું, તલ નાખીશું, જીરું નાખ્યું છે અને થોડી વરિયાળી નાખીશું. એમાં મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને અજમો નાખ્યો છે. આપણે અંદર ખાંડ નાખીશું. હવે એમાં મરીનો પાવડરનો ભૂકો નાખીશું. અડધું લીંબુ નીચોઈશું. હવે આપણે અરવીના પાના અંદર કટ કરીને નાખીશું. હવે મેં અરવીના પાના કાપી લીધા છે. હવે અંદર થોડું તેલ નાખીશું, 2 ચમચી. હવે મિક્સ કરીશું. પાણી નાખીને મિક્સ કરી દઈશું. બેટર આપણે બહુ ઢીલું હોય નહીં અને બહુ કડક નહીં, મીડિયમ બનાવીશું. આ રીતે બેટર આપણું આ રીતે પડે એવું કરી દઈશું. આ રીતે મિક્સ કરવાનું. હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આ થાળીમાં નાખી દઈશું. થાળી મેં તેલ લગાવીને રાખી છે. હવે આપણું બેટર આ રીતે મૂકી દીધું છે. હવે ઢાંકી દઈશું. 5 મિનિટ સુધી એને થવા દઈશું. હવે આપણા પાતરા તૈયાર થઈ ગયા છે. હવે કટ કરી લઈશું. બીડા વાળવાની ઝંઝટ વગર જેવો આપણા સોપ તૈયાર છે. હવે એનો વઘાર બોલાવીશું. પાતરાનો સરસ તૈયાર થઈ ગયા છે. દેખો ઊંચા છે. હવે એનો વઘાર બોલાવીશું. તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે એમાં રાઈ નાખીશું.
રાઈ તતરી જાય પછી આપણે હિંગ નાખીશું. હવે આપણી રાઈ થઈ ગઈ છે, હિંગ નાખીશું. હવે એમાં તલ નાખીશું. હવે આપણે જે પાત્ર બનાવ્યા હતા એ નાખી દઈશું. હવે મિક્સ કરીશું. આ રીતે જલ્દી આપણા પાત્રા બની જાય છે. હવે આપણા ગરમા ગરમ પાત્રા તૈયાર છે. દેખી શકીએ છીએ આપણે કેટલા સરસ થયા છે પૂજા.